મારું નામ સરિતા છે. હું 38 વર્ષની છું અને મારે 2 દીકરી છે. મારા પતિ મિલમાં કામ કરે છે જેથી અવારનવાર તેને રાત્રિ દરમિયાન પણ કામ પર જવું પડે છે. આજે હું મારી જિંદગીનો યાદગાર કિસ્સો શેર કરવા માંગુ છું. મારી દીકરીઓ મારા પિયર એટલે કે તેના મામાના ઘેર ગયેલી. હું અને મારા પતિ 2 જ હતા. મારા પતિને રાત્રિની શિફ્ટ હતી. સાંજે 7 વાગે જમીને એ કામ પર જતા રહ્યા. હવે ઘરે હું એકલી હતી. બધા કામ પતાવીને ફ્રી થઈને હું ટીવી જોતી હતી. બહાર ફૂલ જોરમાં વરસાદ અને પવન હતો. વીજળી થતી હતી. ટીવી જોતા જોતા ક્યારે મને ઊંઘ આવી ગઈ ખબર ના રહી. થોડીવારમાં અચાનક બહારથી કોઈએ દરવાજો ખટખટાવ્યો. હું ડરી ગઈ અને જોયું તો રાતના 1 વાગવા આવેલો. મને ડર લાગતો હતો કે આટલી મોડી રાતે એટલા વરસાદમાં કોણ હશે. થોડીવારમાં ફરી દરવાજો ખટખટાવ્યો. હું ડરતા ડરતા દરવાજા પાસે ગઈ અને બોલી કોણ છે? પણ કોઈએ જવાબ ના આપ્યો. ફરીથી દરવાજો ખખડાવ્યો. મને ડર લાગતો હતો પણ હિંમત ભેગી કરીને મેં દરવાજો ખોલ્યો. જોયું તો એક 15 વર્ષનો છોકરો આખો ભીંજાયેલો અને ઠંડીને લીધે કાપતો ઊભો હતો. મને જોઈને ધીમા અવાજે બોલ્યો મને અંદર આવવા દેશો બહાર બહુ જ ઠંડી લાગે છે અને વરસાદ પણ ખૂબ છે મને બીક લાગે છે. એની માસૂમિયત જોઈને મેં નાનો છોકરો વિચારીને અંદર આવવા દીધો અને કહ્યું ચિંતા ન કરીશ નિરાતે બેસ અને રૂમાલ આપીને કહ્યું અંદર જઈને લૂછી આવ ભીના કપડાં કાઢીને આ ટી-શર્ટ અને પેન્ટ પહેરી લેજે. 5 મિનિટમાં તે કપડાં બદલીને આવ્યો અને મારી સામું જોતો રહ્યો. મને અજીબ લાગ્યું. મેં કહ્યું ભૂખ લાગી છે? તો તેણે કહ્યું હા. એટલે મેં સાંજનું પડેલું જમવાનું આપ્યું. એ ફટાફટ ખાઈ ગયો જાણે કેટલાય દિવસથી ભૂખ્યો હોય. પછી મેં કહ્યું તું અહીં સૂઈ જા હું અંદર રૂમમાં સૂતી છું કાંઈ જરૂર હોય તો કહેજે. હું અંદર જઈને રૂમ બંધ કરીને સૂઈ ગઈ. 5 મિનિટમાં રૂમનું બારણું ખખડાવ્યું. મેં ખોલ્યું તો એ છોકરો ઊભો હતો. મેં કહ્યું શું જોઈએ છે? તો તેણે કહ્યું મને ડર લાગે છે અને ઠંડી પણ બહુ વાઈ છે. આંખો ધ્રુજતો હતો. પછી મેં વિચાર્યું કે નાનો છોકરો છે તો મારી જોડે જ સુવડાવી દઉં. એટલે મેં તેને અંદર લાવીને મારી બાજુમાં સૂઈ જવા કહ્યું. તે સૂતો હતો અને રૂમ બંધ કરીને હું એની બાજુમાં સૂઈ ગઈ. એને ઓઢવાનું આપ્યું પણ તોય બહુ જ ધ્રુજતો હતો. એને બહુ જ ઠંડી ચડી હતી. એટલે મેં એને મારી નજીક લઈને આલિંગન કરી લીધું. ધીરે ધીરે એની ઠંડી હવે ઓછી થવા લાગી હતી. પણ એ રીતે આલિંગન કરીને હાથ ફેરવતી હતી તો એ પણ મને વાહમાં હાથ ફેરવા લાગ્યો. કદાચ એને ઈચ્છા થતી હશે એવું લાગ્યું. પણ વિચાર્યું કે 15 વર્ષના છોકરાને થોડી એવું મનમાં હોય. એમ વિચારીને હું હાથ ફેરવતી રહી અને એ પણ હાથ ફેરવતો રહ્યો. ધીરે ધીરે એનો હાથ મારા પાછળ નિતંબ પર જવા લાગ્યો. મેં તરત એનો હાથ લઈ લીધો અને હું સીધી સૂઈ ગઈ. થોડીવાર એમનેમ સૂઈ રહ્યા. ફરી એનો હાથ મારા પેટ પર આવ્યો. ધીરે ધીરે જે રીતે એ સહેલાવતો હતો જાણે કોઈ મોટી ઉંમરનો અનુભવી વ્યક્તિ ફેરવતો હોય. વાતાવરણ એટલું રોમેન્ટિક અને ઠંડુ હતું મને પણ તેનો સ્પર્શ ગમવા લાગ્યો હતો. હું કાંઈ ના બોલી એટલે એ વધુ સારી રીતે હાથ ફેરવા લાગ્યો અને મારી છાતી સુધી આવી ગયો. મને કંઈક થવા લાગ્યું હતું. કાબૂ કરવું મુશ્કેલ હતું. મેં તેનો હાથ પકડી લીધો. તેણે મારો હાથ પકડીને એના પેટ પર મૂકી દીધો અને મને હાથ ફેરવવા કહ્યું. મેં સારી રીતે ધીરે ધીરે એના પેટ અને છાતી પર હાથ ફેરવવાનું શરૂ કર્યું. મારું મન બગડતું હતું. એની પણ એ જ હાલત હતી. એકવાર હાથ ફરતા ફરતા એના પેન્ટ સુધી પહોંચી ગયો અને જે મેં અનુભવ્યું એ જોઈને મને નવાઈ લાગી કે આટલી નાની ઉંમરમાં આવડું મોટું અને કડક કઈ રીતે હોઈ શકે. મને હવે બહુ જ ઈચ્છા થઈ ગઈ હતી એના પેન્ટ પર હાથ જતા એની ઈચ્છા પણ મને ખબર પડી ગઈ હતી. હું ધીરે ધીરે સહેલાવા લાગી. થોડીવારમાં એ કાબૂ ના કરી શક્યો અને જોરથી મારી ઉપર આવી ગયો. હું કાંઈ બોલી નહીં અને જે કરે એ કરવા દેવા લાગી. જે રીતે એ મને ચોળતો હતો અને ચૂસતો હતો બટકા ભરતો હતો એ જોઈને મને લાગ્યું કે નાનો સમજીને મેં ભૂલ કરી. આની તો ઉંમર જ નાની છે બાકી તો નીચોવી નાખીએ એમ છે. મારી ડોકે જે રીતે એ બટકા ભરતો હતો હું આખી ઊંચી થઈ જતી હતી. મારા હોઠ આખા ચૂસી લીધા. મારું આખું શરીર ચૂસીને લાલચોળ કરી નાખ્યું. લગભગ 2 કલાક સુધી તેણે મારી જોડે આનંદ કર્યો. એની ઠંડી ક્યાં જતી રહી ખબર જ ન પડી અને પરસેવે આખો રેબઝેબ થઈ ગયો. હું પણ આખી પરસેવાથી પલ્લી ગઈ. મારી હાલત એટલી ખરાબ કરી નાખી કે હું ઊભી પણ થઈ શકું એમ નહોતી. પછી વહેલી સવાર 6 વાગ્યા સુધી બંને ભેટીને સૂઈ રહ્યા. 6 વાગ્યે મેં તેને જવા માટે કહ્યું કેમ કે મારા પતિનો ઘરે આવવાનો સમય થઈ ગયો હતો.
એ ચૂપચાપ જતો રહ્યો. આજ સુધી ફરી એનો કોઈ સંપર્ક જ નથી થયો. હજુ સુધી એટલા દિવસો મહિનાઓ વીત્યા પછી પણ એ જ વિચાર આવે છે કે તે દિવસે આવું કેમ થઈ ગયું. મિત્રો, વાત ગમી હોય તો લાઇક કરજો, શેર કરજો અને બીજી આવી વાતો મારો સબસ્ક્રાઇબ જરૂર કરજો. આભાર.